નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસું ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। વાવણીની આશાએ ખેડૂતો પહેલેથી જ બિયારણોની ખરીદી કરી ચૂક્યા છે, પરંતુ પૂરતો વરસાદ ન આવતા હવે પાકની પસંદગી બદલવાની નોબત આવી શકે છે। એક તરફ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ કૃષિ નિષ્ણાંતો પરિસ્થિતિને અનુરૂપ વૈજ્ઞાનિક ખેતી અપનાવવાની સલાહ આપી રહ્યા છે। જુઓ અમારો ખાસ અહેવાલ। જૂનાગઢ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં હજુ સુધી ખેતીલાયક વરસાદ નોંધાયો નથી, જેને કારણે ખેડૂતોમાં ચિંતા અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે। ખેડૂતો દ્વારા અગાઉથી જ મગફળી સહિતના વિવિધ પાકોના બિયારણોની ખરીદી કરવામાં આવે છે, પરંતુ વરસાદ વધુ સમય સુધી નહીં આવે તો આ બિયારણો બદલવાની ફરજ પડી શકે છે। હાલ બિયારણોના ભાવ ઊંચા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાનનો ભય પણ સતાવી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પણ વરસાદ નહીં આવે તો સરકારે વ્યાજ મુક્ત લોન, આર્થિક સહાય અથવા વિશેષ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ। તો એ કે પાકે એમ નથી, ખેડૂતની પરિસ્થિતિ બહુ નબળી છે અને સરકારને આ વખતે ધ્યાન દોરવું જોઈએ કે ખેડૂતને વગર વ્યાજની લોન ખરીદી માટે આપવી પડે, તથા અત્યારે જે આ પારા બાંધેલ સિઝન છે, આમાં પાણી નથી, વાવવું હું વરસાદ ખેંચાણો અને હજી 10-15 દિવસ ખેંચાય વરસાદ ખેડૂતની પથારી ભરી ગઈ માની લે આ વખતે। એનું કારણ એક જ છે કે ખેડૂતને પછી પેલી તારીખ નથી આવતી, પાક નબળો જાય, નિષ્ફળ જાય, એટલે મહેનત કઈ વધે નહીં આમાં। વરસાદની અનિશ્ચિતતા વચ્ચે કૃષિ નિષ્ણાંતો ખેડૂતોને ગભરાવાને બદલે પરિસ્થિતિ મુજબ ખેતીની યોજના બદલવાની સલાહ આપી રહ્યા છે। નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો વરસાદ વધુ મોડો પડે તો લાંબા ગાળાના પાકોની જગ્યાએ ટૂંકા ગાળાના પાકો પસંદ કરવા જોઈએ। ઉબડી, મગફળી, કઠોળ પાકો તેમજ મિશ્ર પાક પદ્ધતિ ખેડૂતો માટે વધુ લાભદાયી બની શકે છે। સાથે જ પાણીનો સંગ્રહ, ખેત તલાવડી અને બોર રિચાર્જ જેવી વ્યવસ્થાઓ ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે। હાલની અસરને કારણે ચોમાસું ડિસ્ટર્બ થયું છે ને એ ચોમાસું ક્યારે કેવું જશે એ પણ હજી શક્યતા ઓછી છે, એટલે ચોમાસામાં વચ્ચે વાયરો આવવાની શક્યતા રહેશે। બીજી વસ્તુ એ છે કે આ ચોમાસું લેટ થયું છે, એને કારણે પાકમાં પણ ખેડૂતોએ થોડીક ફેરબદલી કરવાની જરૂર છે, એટલે આપણે જે વાવેતર કરીએ છીએ એમાં થોડોક બદલ લાવવો પડશે। જો ચોમાસું 1 જુલાઈ પછી અથવા તો વાવેતર કરવાનું થાય, કદાચ અત્યારે આપણે 5-10% વાવેતર થઈ ગયા છે, તો હજી આપણે 1 જૂન સુધી 1 જુલાઈ સુધીમાં કદાચ 50% વાવેતર, તો 50% જે વિસ્તાર રહે બાકીનો, તો એમાં ખાસ કરીને ખેડૂત ભાઈઓ કાળજી લેવાની જરૂર છે કે પછી ખાસ કરીને વેલેડી કે અર્ધ વેલેડી જાત ન વાવવાને બદલે ખાસ કરીને ઉભળી જાત, બરોબર, એ ખાસ જાતોનું વાવેતર કરવું છે। આમ વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને હવે તેમની નજર આગામી દિવસોના વરસાદ પર ટકેલી છે। જો વરસાદ વહેલો વરસે તો ખેતીને નવી આશા મળશે, પરંતુ વધુ વિલંબ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન કામગીરીના ખર્ચને લઈને ફરી સવાલો ઉભા થયા। સરકારી રેટ કરતા વધુ ભાવે નાસ્તો અને પીવાના પાણીની ખરીદી કરવામાં હોવાના આક્ષેપો કરાયા છે। દાવા મુજબ ₹3ની પાણીની બોટલ માટે ₹9 ચૂકવવામાં આવ્યા। માર્ગ અને મકાન વિભાગના દરોની સરખામણીએ રાજકોટ મહાનગરપાલિકાના ખર્ચમાં તફાવત હોવાની ચર્ચા છે। સરકારી ખરીદીમાં વધુ ભાવ ચૂકવાયા હોવાના દાવા કરાયા। સરકારી તિજોરીમાંથી વધારાનો ખર્ચ થયો હોવાના આક્ષેપો વચ્ચે ડિમોલિશન ખર્ચમાં પારદર્શિતા લાવવા અને સમગ્ર ખર્ચની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી। રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનના વિડીયોગ્રાફી બિલમાં કથિત કૌભાંડ મામલે વિડીયોગ્રાફર મુકેશ ચૌહાણ મીડિયા સમક્ષ આવ્યા હતા। તેમણે દાવો કર્યો છે કે ડિમોલિશન દરમિયાન એક દિવસની વિડીયોગ્રાફી માટે તેમને માત્ર ₹2,000 ચૂકવાયા હતા, જ્યારે સમગ્ર વિડીયોગ્રાફીનું બિલ ₹24 લાખ બનાવાયું છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે સ્થળ પર અંદાજે 305 જેટલા કેમેરામેન વિડીયોગ્રાફી કરી રહ્યા હતા। સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાની સમિતિએ તપાસ હાથ ધરી છે। સવારે 10 વાગે જેસીબી આવ્યા, પછી ડિમોલેશન ચાલુ થયું, સાંજે 4:30-5 પૂરું થઈ ગયું। કેટલી કલાક જેટલું શૂટિંગ થયું? 1.5 કલાક। એટલે તમને કેટલું વળતર મળ્યું? ₹2,000। રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા વીઆઈપી ડિમોલિશનના કોન્ટ્રાક્ટ બિલમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વધુ ઉગ્ર બન્યા છે। શહેર કોંગ્રેસે મનપા કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવી સમગ્ર મામલે એસઆઈટી દ્વારા તટસ્થ તપાસ કરવાની માંગ કરી। કોંગ્રેસે તપાસ કમિટીની નિષ્પક્ષતા પર પણ સવાલો ઉભા કર્યા, જ્યારે મનપા તંત્રનું કહેવું છે કે તમામ દસ્તાવેજો અને પુરાવાની ચકાસણી બાદ જ હકીકત સામે આવશે।
પણ આ સેન્સિટિવ મેટર કહી શકાય, કારણ કે 100 વર્ષ કરતા પણ વધારે લોકો ત્યાં રહેતા હતા. જ્યારે મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીનો પણ જન્મ નહીં થયો હોય અને મારો પણ જન્મ નહીં થયો હોય, ત્યારથી જે જગ્યાએ લોકો રહેતા હતા એને ડેવલપમેન્ટના નામે આપણે ખસેડવાનું કામ કર્યું છે. એમના હમદર્દ બનીને રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધારી લોકોએ કામ કરવાનું હોય, પણ દુઃખ સાથે કહેવું પડે કે એની અંદર પણ સેન્સિટિવિટી દૂર રાખીને પૈસા ક્યાંથી કટકટાવાય છે અને પૈસા પોતાના ખીચા કઈ રીતે ભરી શકાય છે એ રીતનો ભ્રષ્ટાચાર આદરવામાં આવેલો હતો. ચોથી જાગીર અને વિરોધ પક્ષ તરીકે સમગ્ર ઇસ્યુને સમગ્ર રાજકોટની જનતા લગીન પહોંચાડવા માટેના પ્રયત્ન કર્યા છે. અમારે કારણ કે આ જે આક્ષેપો છે એક સિંગલ ડોક્યુમેન્ટમાં નથી, અમારે એ વસ્તુ એકત્રિત કરવી પડે, કે અલગ અલગ ફોરમમાં પડેલા છે એ કરવું પડે. બીજી વસ્તુ કે અમારે એ જે કાર્યવાહી થઈ છે અલગ અલગ સમિતિઓ દ્વારા, જે ડિમોલિશનની કાર્યવાહી થઈ અલગ અલગ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી હતી, એટલે એ અમારે એક આ તારીખ નક્કી કરી લેવું પડશે કે આખી સમિતિને બોલાવવાની થાય કે કોઈ વ્યક્તિને બોલાવવાના થાય. એ જે પ્રથમ જે વ્યક્તિ મુદ્દો હોય એને શું મૂક્યું છે, એની ઉપરના અધિકારીએ શું ભલામણ કરી છે અને સૌથી છેલ્લે કોને શું આપ્યું છે એની ઉપરથી કમિશનર નિર્ણય લેતા હોય છે. સુરત મહાનગરપાલિકાની 12 મહત્વની સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની સત્તાવાર વરણી કરવામાં આવી. શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે નવી સમિતિઓના પદાધિકારીઓના નામ જાહેર કર્યા. ઉપરાંત ગટર, કાયદા, પરિવહન, લાઇટ, ફાયર અને સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સહિતની અન્ય સમિતિઓના નવા પદાધિકારીઓ પણ હવે સુકાન સંભાળશે. આજે સુરત મહાનગરપાલિકાની 12 કમિટીઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અશોક રાંદેરિયા અને વાઇસ ચેરમેન તરીકે વિક્રમ દેસાઈનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે. જાહેર બાંધકામ સમિતિમાં રાજેન્દ્ર પટેલને ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે અને શીતલ પ્રતિક પટેલને વાઇસ ચેરમેન નક્કી કરવામાં આવ્યા છે. પાણી સમિતિ રશ્મિબેન સાબુ ચેરમેન તરીકે અને મહેશ કુમાર મકવાણા વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. નગર નિયોજન સમિતિમાં મહેન્દ્ર દેસાઈને ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે અને અશોક માંગીલાલ શાહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. મહુવામાં સમસ્ત આહિર સમાજ દ્વારા 9 વર્ષની વિદ્યાર્થીની આયુષીના મૃત્યુ મામલે ન્યાયની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની આલ્ફા નવોદય સૈનિક હોસ્ટેલમાં અભ્યાસ કરતી આયુષીનું બીમારી દરમિયાન મૃત્યુ થયું, જેને લઈને પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. 110 ગામની સંસ્થા છે અને જે ગત 26 તારીખે બન્યું છે જસદણ ખાતે આલ્ફા ઇન્સ્ટિટ્યૂટમાં, એમાં અમારા સમાજની દીકરી આપણે મોટા જાદરાથી આયુષીબેન રમેશભાઈ બલદાણિયા, જો એક નોર્મલ બીમારી વસબડાની બીમારીને લીધે થઈ અને એનું કરુણ મોત નીપજ્યું છે. એનું અમે જાણ્યું અને ટોટલ જગ્યાએ વાત કરી તો એવું કારણ મળ્યું છે કે એ લોકોએ ખૂબ લાપરવાહીથી આલ્ફા હોસ્ટેલમાં ત્યાં રહી એવડા નાના નાના બાળકો અને એ લોકોની બેદરકારીને લીધે આયુષ્યબેનનો જીવ આજે ગુમાવવો પડ્યો છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ફરી એકવાર દારૂનો મુદ્દો ચર્ચામાં આવ્યો. ભાવનગરના મહુવા રોડ પર અમરીન પેલેસ નજીક દારૂની બોટલો મળી આવતા સ્થાનિકોમાં ચકચાર મચી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે દારૂના મુદ્દામાલની સાથે એક વ્યક્તિની અટકાયત કરી અને તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામ ખાતે ગેરકાયદેસર પથ્થરની ખાણને લઈને ફરી વિવાદ સર્જાયો. ખાણમાંથી ઉડતી ધૂળ અને અંગે રજૂઆત કરવા ગયેલા એક યુવક પર હુમલો થયો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. સાથે જ માંગરોળ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સંબંધિત ખાણ ગૌચર જમીન પર ચાલી રહી છે અને વિસ્તારમાં અનેક ખાણો બેરોકટોક ધમધમતી રહી હોવાના દાવા પણ કરવામાં આવ્યા. જોકે હાલ આ તમામ મુદ્દા માત્ર આક્ષેપના આધારે સામે આવ્યા છે અને અધિકૃત તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
જૂનાગઢ શહેરના ઐતિહાસિક શીતળાકુંડના રિનોવેશન મુદ્દે રાજકારણ ગરમાયું છે. 50 લાખની ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ કામગીરી શરૂ ન થતા કોંગ્રેસ અને સ્થાનિક રહીશોએ સવાલ ઉઠાવ્યા. જિલ્લા આયોજન કચેરી દ્વારા ગ્રાન્ટ નિયમ બાહ્ય હોવાનું કહી રદ કરવામાં આવતા હવે કોંગ્રેસે ધારાસભ્યના ઘર અને ઓફિસ ઘેરાવ કરવાની ચીમકી આપી. શીતળાકુંડ પૌરાણિક જગ્યાના રિનોવેશન માટે આ કામગીરી ઝડપી થાય એના માટે અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી મિહિરભાઈ મહેતા, લલિતભાઈ પરસાણા અને શહેર કોંગ્રેસ સમિતિની તમામ ટીમના સહકારથી, સ્થાનિક લોકોના સહયોગથી આજે આ પૌરાણિક જગ્યાનું રિનોવેશન થાય એના માટે છેલ્લા 7 દિવસથી ધરણા પર બેઠા છે. ધારાસભ્યશ્રી દ્વારા છેલ્લા 1 વર્ષ પહેલાં 50 લાખ રૂપિયા જેવી લોકભાગીદારીમાં ગ્રાન્ટ નાખવામાં આવે. આ ગ્રાન્ટ આજ દિન સુધી વપરાયેલ ન હોય. જૂનાગઢના કેશોદના બલાગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બેંકના કામે જઈ રહેલી રાણીબેન બોરખત્રિયાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું. પરિવારજનોની નજર સામે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે અકસ્માત મામલે કેશોદ પોલીસે તપાસ હાથ ધરી. અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોને લઈને હાથ ધરાયેલા ગુપ્ત ઓપરેશનને લઈને વિવાદ ઉભો થયો છે. માનવ મૃત્યુના બનાવો બાદ રેવન્યુ વિસ્તારમાંથી સિંહોને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 30 સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા. જોકે અનેક નિર્દોષ સિંહોને પણ પકડવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે સિંહ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી. એસઓપી વિના કાર્યવાહી કરાઈ હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સિંહોને ગીરમાં ખસેડવાની પ્રક્રિયાને લઈને ઘર્ષણની આશંકા વ્યક્ત કરી. સમગ્ર મામલે તંત્ર અને વન વિભાગ પાસે સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી છે. 28 કરતા વધારે સિંહોને બૃહદગીર વિસ્તારની અંદરથી પકડી લેવામાં આવ્યા છે. તો સરકારને મારે એ જ વિનંતી છે કે 28 સિંહોને તમે ક્યાં આગળ લઈ જશો? જંગલમાં લઈ જશો તો ઘર્ષણ વધશે, કે બીજા રાજ્યોમાં મોકલવા છે કે શું છે? કેમ કે રાત્રે અમે જોતા હોય રોડ ઉપર તો વાહનો જતા હોય છે સિંહોને લઈને. તો આ અમારે સિંહ પ્રેમી તરીકે અમારી પણ એક લાગણી છે કે આ સિંહોને આપ ક્યાં લઈ જઈ શકશો? આપણે ગુજરાતનું ઘરેણું, ગુજરાતનું ગૌરવ જ્યારે કહેતા હોઈએ ત્યારે સિંહોની આવી પરિસ્થિતિ કરવી અને વન વિભાગ પોતે આ રીતના પરિસ્થિતિ કરતું હોય તો એ ખૂબ જ ગંભીર બાબત બની જાય છે. વન વિભાગ, સરકાર, જે સરકારનું જે રાજકીય દબાણ છે અને પોતાની વોટ બેંક બચાવવા માટે સિંહોને પકડવા માટેના જે આદેશો આપવામાં આવ્યા છે એ બિલકુલ સાંખી લેવાય એવા નથી. વર્ષોથી સિંહો, માલધારીઓ, સ્થાનિકો એકબીજાની સાથે જોડતી કડી જે કહેવાતી હતી તે કડી અત્યારે તૂટી ગઈ છે. તો એ કેમ તૂટી છે એની માટેના સંશોધન થવા જોઈએ. સિંહોએ મનુષ્ય પર હુમલા કર્યા છે તો એની પરિસ્થિતિ, એનો સંપૂર્ણ અભ્યાસ થવો જોઈએ કે કઈ પરિસ્થિતિમાં સિંહોએ મનુષ્ય પર હુમલા કર્યા છે. અંધારામાં આપણે ટોર્ચ સાથે રાખીએ અને લાકડી લઈને લાકડીનો અવાજ કરતા મૂવમેન્ટ કરીએ તો સિંહને ખ્યાલ આવે કે આ મનુષ્ય છે, કોઈ પ્રાણી નથી, અને શિકાર ન કરે. બીજી એક ગંભીર બાબત સામે આવી છે કે ઇલીગલ લાયન શો ખૂબ વધી ગયા છે, અને જે આ લાયન શોમાં જાય છે અને યોજે છે તે સિંહોને ઘેરી વળે છે ગાડીઓથી અને વાહનોથી. તેથી રાત્રે સિંહનો જે શિકાર કરવાનો સમય છે ત્યારે શિકાર નથી કરી શકતા અને પછી એનો સ્વભાવ બદલાઈ જાય છે અને મનુષ્ય પર હુમલા કરવા માંડે છે. સુરેન્દ્રનગરના ચિત્રલાખમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. રાજકોટ આઈજી ટીમે આકસ્મિક દરોડા પાડ્યા હતા, જેમાં 13 કાર્બોસલના કુવાઓ મળી આવ્યા છે. ખનીજ માફિયાઓમાં પણ હવે ફફડાટ ફેલાવશે. 370 ટન કોલસો સહિત 23.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. મુદ્દામાલ સાયલા પોલીસને સોંપવામાં આવ્યો છે, તેમજ ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવી. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાંથી પ્રસ્તાવિત કોરિડોર વીજ લાઇન પસાર થવાની શક્યતાને લઈને જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી ખાતે ખેડૂતો સાથે બેઠક યોજાઈ. બેઠકમાં વીજ લાઇન અને ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી. જેતપુરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે વાંકાનેરના ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. વિવિધ ખેડૂતો, આગેવાનશ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ બધાને બોલાવ્યા હતા. સરકારશ્રી દ્વારા વિચારવામાં આવતી વિવિધ બાબતોમાં પણ એમને અવગત કરવામાં આવ્યું. કેવી રીતે વળતર બાબતે પણ સરકાર ખૂબ પોઝિટિવલી વિચારી રહી છે. જે વિવિધ અન્ય માંગણીઓ છે એ તમામ બાબતે પણ સરકાર કેટલી પોઝિટિવ છે એ
અને સોશિયલ મીડિયામાં આવતી તમામ પ્રકારની માહિતી સાચી હોતી નથી. એ બાબતે પણ અમે ખેડૂતશ્રીઓને આગેવાનશ્રીઓને અવગત કર્યા છે અને જે ખરેખર જમીનની સ્થિતિ છે એ ખરેખર ઇસ્યુઝ પણ આવે છે એ પણ અમે સમજ્યા છે અને આ શુક્રવારે અમારી વિવિધ ટ્રાન્સમિશન લાઇનની કંપનીઓ સાથે બેઠક પણ છે. આજ વાંકાનેર તાલુકા મામલતદાર કચેરીએ જે કલેક્ટર સાહેબે મિટિંગનું આયોજન કર્યું હતું, જે વીજ લાઇન નીકળે છે તેના બાબતમાં. એટલે અગાઉ જે આ ટૂંક સમયમાં કદાચ અહીંયા કામ ચાલુ કરવાના છે અને ખેડૂતોને જે લેખિતમાં નહીં પણ એમનામાં બાંહેધરી આપીને ગયા છે કે તમને જે વળતરની માંગણી તમારી છે એવી પૂર્તિ આપવામાં આવશે, પણ લેખિતમાં કોઈ માંગણી અત્યારે આપવામાં નથી, માત્ર વાતો અને ચર્ચા કરીને નીકળી ગયા. ખાતેદાર હું આજે અમને સાહેબે બોલાયા હતા, જે આ કોરિડોરની લાઈન આવે છે અદાણીની, અમને કાંઈ એ માયલું લાગ્યું નથી કે કાંઈ વળતર વધારે આપે કે કાંઈ. આ લોલીપોપ ખોટા આપવા માટે આ ખેડૂતને બોલાયા હતા, ધાક ધમકી જેવું લાગ્યું. બાકી અમે અત્યારે જેતપર ખેડૂત જે બેઠા છે આંદોલનમાં તેમની સાથે છે અને અમે પણ વાંકાનેરમાં ઉગ્ર આંદોલન કરશું. અમારી જો માંગો પૂરી નહીં થાય ખેડૂતની ત્યાં સુધી. બોટાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ 8 સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી. શિક્ષણ સમિતિમાં 2 કોઓપ્ટ સભ્યો સહિત કુલ 7 સભ્યો અને સામાજિક ન્યાય સમિતિમાં 3 કોઓપ્ટ સભ્યો સહિત કુલ 5 સભ્યોનો સમાવેશ કરાયો છે, જ્યારે અન્ય 6 સમિતિઓમાં 5 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. હવે તમામ સમિતિઓના ચેરમેનની વરણી ટૂંક સમયમાં થશે, જેને લઈને પરિવર્તન કે પુનરાવર્તન પર સૌની નજર છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામના 94 વર્ષીય જયંતિલાલ ગોહિલના વર્ષ 2007થી બાકી રહેલા ₹40,000ના નાણાકીય વિવાદનો 19 વર્ષ બાદ સુખદ અંત આવ્યો. આઈપીએસ જયવીર ગઢવીની ટીમની મધ્યસ્થીથી વૃદ્ધને તેમની રકમ પરત મળી હતી. અરજદારે પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો અને આઈપીએસ જયવીર ગઢવીને પેંડા ખવડાવી આભાર વ્યક્ત કર્યો. અમરેલી જિલ્લાના ખાંભા શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ચાલતી નોનવેજ હોટેલ બંધ કરવાની માંગણી સાથે સ્થાનિક રહીશોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. હું સોશિયલ મીડિયાના માધ્યમથી સંબંધિત વિભાગને જણાવવા માંગુ છું કે ખાંભા શહેરના ભગવતીપરા છે, જે રહેણાંક વિસ્તાર છે, જ્યાં દરેક લોકો હિન્દુ લોકો પરિવાર સાથે વસવાટ કરે છે, જે જગ્યા પર નોનવેજ રેસ્ટોરન્ટ ચાલુ કરેલું હોય, જેની અવારનવાર લેખિત મૌખિક રજૂઆત કરેલ છે, જેની કોઈ આજ તારીખે ઉકેલ આવેલ ન હોય, તેથી આ લોકો એકઠા થઈ અમે લોકો અને તાલુકા મેજિસ્ટ્રેટ તાલુકા મામલતદારની પ્રથમ જવાબદારી ગણાતી હોય તો અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી ધ્યાન દોરવા માંગીએ છીએ કે 24 કલાકમાં આ બધું રેસ્ટોરન્ટ બંધ થાય એવી અમારી માંગણી છે. અમરેલી જિલ્લા પોલીસે વધુ એકવાર સાબિત કર્યું છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે. સાવરકુંડલા તાલુકાના કેરાડા ગામે 40 વર્ષ જૂનો જમીન વિવાદ આખરે પોલીસે વહીવટી તંત્રની મદદથી શાંતિપૂર્ણ રીતે ઉકેલ્યો છે. એક પીડિત વિધવા મહિલાને તેમની અંદાજે 30 લાખની કિંમતની 9 વીઘા જમીનનો કબજો પરત અપાવ્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા કેરાડા ગામનો એક બનાવ છે કે જેમાં અરજદાર જે છે કુંવરબેન બાલુભાઈ દોમડિયા, એમની કેરાડા ગામે આશરે 9 વીઘા જેટલી જમીન કે જેની જંત્રી મુજબની કિંમત 30 લાખ રૂપિયા થાય છે, એમની જમીન ઘણા વર્ષોથી એમના જ પારિવારિક જે આ કામના સામાવાડા છે બાબુભાઈ પોપટભાઈ દોમડિયા, એમની પાસે એ જમીનનો કબજો હતો. ગીર સોમનાથ જિલ્લાના કેસર કેરી માટે જાણીતા તાલાલા માર્કેટિંગ યાર્ડમાં જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ કેશવાલાએ મેન્ડેટ જાહેર કરતા જગદીશ તડાવિયાની ચેરમેન અને ભરત મકવાણાની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી. કાર્યક્રમમાં યાર્ડના સભ્યો તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસની એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડ ટીમે ઓપરેશન કારાવાસ અંતર્ગત વિશેષ ડ્રાઈવ ચલાવી જેલમાંથી પેરોલ ફરલો જમ્પ કરનાર કેદી જાપ્તામાંથી ફરાર વચગાળાના જામીન પર નાસ્તા તેમજ વિવિધ ગુનાઓમાં વોન્ટેડ કુલ 18 આરોપીઓને શહેર અને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડ્યા હતા। તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ મથકોને સોંપવામાં આવ્યા છે। જેલમાંથી પેરોલ જમ્પ કરેલ તેમજ કેદી જાપ્તામાંથી ભાગેલ તેમજ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી હોય તે તમામને પકડવાની એક ઝુંબેશ રાખવામાં આવેલ હતી, જે દરમિયાન રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં પણ આની કામગીરી થયેલ છે, જે કામગીરીમાં રાજકોટ રેન્જના ડીઆઈજીપી શ્રી નિર્લિપ રાય સાહેબ તેમજ રાજકોટ જિલ્લાના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એક ટીમની રચના કરી અને અલગ અલગ 5 ટીમો દ્વારા આ આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ મનપાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે તો મહત્વના સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે। વધુ એક કૌભાંડ પકડાયું છે। રાજકોટ મનપાનું આ કૌભાંડ ઝડપાયું છે। સમાચાર રાજકોટથી સામે આવ્યા। તો રાજકોટ મનપાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું। રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવી રહ્યું છે। તો રાજકોટ મનપાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। ડિમોલિશન બાદ નવી ગેરરીતિના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેમાં રાજકોટ મનપા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવી છે। મનપાની કામગીરીની સામે અનેક સવાલો પણ ઊભા થયા છે। તો વધુ એક આ કૌભાંડ સામે આવી રહ્યું છે। મેડિકલ ઓફિસર માટે વિશેષ કાર વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં મુખ્ય આરોગ્ય અધિકારીના ધર્મ પત્નીને લીલા લહેર જોવા મળી રહી છે। જેમાં ઘરથી લેવા મૂકવા માટે વિશેષ કારની વ્યવસ્થા કરવામાં આવી। તો મોરબી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। જેતપર ખાતે જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે તો હળવદના વેપારીઓ દ્વારા તેને ટેકો આપવામાં આવ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। મોરબી ખાતેથી જેતપર આંદોલનને હળવદના વેપારીઓનું આ સમર્થન। હળવદ માર્કેટિંગ યાર્ડ એક દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આવતીકાલે વાહનો સાથે રેલી કાઢીને સમર્થન આપવામાં આવશે। તંત્ર સાનમાં નહીં સમજે તો માર્કેટિંગ યાર્ડ બંધ। અને વેપારીઓની એક મિટિંગનું આયોજન કરેલ હતું। આ મિટિંગમાં અત્યારે એક સર્વોપરી જે નિર્ણય કરવામાં આવેલ છે કે હળવદ તાલુકાના જે વેપારીઓ છે તે વેપારીઓ સમર્થન આપવામાં આવે છે અને માર્કેટ યાર્ડે પણ જેતપરનું જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન એને પણ સંપૂર્ણ સમર્થન કરવામાં આવેલ છે। આ સમર્થનને એક રણનીતિ બનાવવામાં આવેલ છે। રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। તો સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે। વરસાદી માહોલ જામ્યો છે। તો રાજકોટથી આ સમાચાર। રાજકોટમાં મેઘ મહેર જોવા મળી। રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં મવડી વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે, જેમાં શહેરીજનો વરસાદની રાહ જોઈ રહ્યા છે। તે વચ્ચે રાજકોટના મવડી વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું। મવડી વિસ્તારમાં વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે। જેમાં રાજકોટના જસદણ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે, જેમાં ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। સમગ્ર દ્રશ્ય પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। નજીવા વરસાદમાં પાણી ભરાઈ ગયા છે। જંગવડ આટકોટમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો। તો સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।